સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેની સામે જનતાનો રોષ પણ સતત વધી રહ્યો છે. તાજેતરમાં શહેરના હની પાર્ક રોડ પર આવેલી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડીજીવીસીએલની ટીમનો રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. માત્ર વિરોધ પૂરતી મર્યાદિત ન રહેતા સ્થાનિકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોનો આક્ષેપ હતો કે તંત્ર કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર સીધું જ મીટર બદલવા માટે દબાણ કરી રહ્યું છે, જે લોકશાહી ઢબે યોગ્ય નથી. વિરોધ કરી રહેલા રહીશોએ ડીજીવીસીએલ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે કર્મચારીઓ મકાન માલિકોની લેખિત કે મૌખિક મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. સોસાયટીના રહીશોનો મુખ્ય તર્ક એ હતો કે તેમની જાણ બહાર મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રીતે અંધારામાં રાખીને કરવામાં આવતી કામગીરી સામે લોકોએ લડાયક મૂડ અપનાવ્યો છે. વિવાદ દરમિયાન ડીજીવીસીએલના કર્મચારીઓ પણ આક્રમક વલણ અખત્યાર કર્યું. ત્યાં હાજર કર્મચારીઓએ એવું નિવેદન આપ્યું હતું કે આ મીટર અમારા છે, એટલે અમે જ્યારે ઈચ્છીએ ત્યારે તેને બદલી શકીએ છીએ. કર્મચારીઓના આ વાક્કડ અને રૂબાબદાર વર્તનને કારણે મામલો બહુ ભીચક્યો. રહીશોએ આ વર્તનને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો. शिवाली ठाकुर 206 शिव शक्ति अपार्टमेंट। इन लोगों ने परमिशन ली नहीं और अपने आप ही चेंज करने आ गए, बोल रहे परमिशन है पर इंडिविजुअली किसी की परमिशन ली नहीं गई है। यहाँ के प्रमुख की परमिशन है ऐसा वो लोग बोल रहे हैं, क्या है आप? नहीं, कोई प्रमुख की परमिशन नहीं है। प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाए। और ये लोग ने बदल दिया है, क्या आपकी मांग? वापस हमारे पुराने जो मीटर है वो लगा दिए जाए। भावना कंबोली शिव शक्ति एपार्टमेન્ટ। જે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા વગર એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારે પૂછવા વગર તમે મીટર કેમ નાખ્યા, મારા મીટર કાઢી નાખો, તો એ લોકો ના પાડે છે. શું આપની માંગ શું છે? મારે આ મીટર જોઈતા નથી. મને પૂછવા વગર કર્યું શું કામ? મારી સહી નથી, મને પૂછ્યું નથી, તો કેવી રીતે કરી શકો છો? એ લોકો એવું કહે છે કે અમે પ્રમુખશ્રીને નિવેદન આપેલું છે ને અમારી પાસે સહી વાળું લેટર નથી, અમે સહી આપી જ નથી, તો પછી કેવી રીતે કરી શકો છો?